સમગ્ર ભારત દેશ તથા છોટાઉદેપુર તાલુકા સહિત જિલ્લામાં આવનારી 2 એપ્રિલના રોજ કષ્ટભંજન દેવ અને રુદ્રનો 11મો અવતાર શ્રી હનુમાનજીની જન્મોત્સવને લઈને પવિત્ર અવસરથી ધામધૂમપૂર્વક જે ઉજવણીની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકાને અડીને આવેલ મધ્યપ્રદેશની સરહદથી નજીક વર્ષો જૂનું શ્રી હનુમાનજીનું મંદિર જે ગાબડિયા હનુમાન તરીકે ઓળખાય છે ત્યાં 2 એપ્રિલના રોજ ચૈત્ર સુદ પૂનમને ગુરુવારના દિવસે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને ચૈત્રી પૂનમનો ભવ્ય મેળો પણ અહીં યોજાશે। છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના એમપી બોર્ડર પર આવેલ ગાબડિયા હનુમાનજી મંદિરે વર્ષો પુરાણું મંદિર આવેલ છે। અહીંયા છેલ્લા ઘણા જ સમયથી વર્ષોથી હનુમાનજી દાદાની જન્મ જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે અને અહીંયા જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે તેમના માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। આ મંદિરે દર શનિવારે અને રવિવારે છોટાઉદેપુર જિલ્લાના શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે અને અહીંયા તેમની આસ્થા પ્રમાણે અહીંયા આવીને દર્શન કરતા હોય છે। મારું નામ છે રાઠવા જગનભાઈ એન। દાદાની જય। ગાબડિયા ગામે ગામ ગાબડિયા છોટાઉદેપુર તાલુકો ને જિલ્લો પણ છોટાઉદેપુર એમપી બોર્ડર ને ડુંગર તળેટીની માં ગાબડિયા ગામ આવેલું છે ને હનુમાન દાદા ને મંદિર આવેલું છે ત્યાં ને વર્ષોથી હનુમાન જન્મ જયંતિ નિમિત્તે મેળો કરવામાં આવે છે ને એ મેળામાં તમામ હરિભક્તો દર્શને આવનારને એમને પ્રસાદીને જમવાનું પણ આયોજન કરવામાં આવેલ છે ને છોટાઉદેપુર ગામોના આજુબાજુના છોટાઉદેપુર તાલુકાના હરિભક્તોના બધાના સાથને સહયોગથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે। આ પ્રોગ્રામની અંદર છોટાઉદેપુર તાલુકાના પદાધિકારીઓ અધિકારીઓ હરિભક્તો બધાના સહયોગથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે ને આ વર્ષે પણ એ રીતે આ પ્રોગ્રામ ઉજવવામાં આવે છે ને અમે ગાબડિયા ગામના સરપંચ તરીકે એક આગેવાન અને અહીંના સેવક પણ અમે આ ગામના ગણાય છે ને અમારા ગોવાળાને હરિભક્તોને સેવા કરવાનો લાભ મળે એ લાભનો પણ એક અમે ખૂબ ખૂબ